ખબર બોટાદથી છે। બોટાદના રાણપુરમાં 50 થી 55 વર્ષ જૂની ટાંકીની જર્જરિત હાલત છે। ટાંકી ગમે ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થાય તેવી સ્થિતિ છે। અંદાજે 30 વર્ષ પહેલા 25 લાખના ખર્ચે બનેલો ફિલ્ટર પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે। ઉદ્ઘાટન સમયથી અત્યાર સુધી ટાંકીનો કોઈ ઉપયોગ થયો નથી। ગ્રામજનો આ આક્ષેપ લગાવ્યો છે। જર્જરિત ટાંકીને જમીનદોસ્ત કરીને નવી ટાંકી બનાવવાની માંગ ઉઠી છે। રાણપુર ગ્રામ પંચાયતે સરકારને અનેકવાર રજૂઆત કરી છે। સરપંચનું આ નિવેદન છે। 35,000ની વસ્તી ધરાવતા રાણપુર શહેરને 4 ટાંકીની જરૂરિયાત છે। 4 ટાંકી બને તો નગરજનોની પાણીની સમસ્યા દૂર થાય। આ વાત ઉમેરતા સરપંચે નિવેદન આપ્યું। અહીંયા પાણીના સંપની બાજુમાં ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો અને લોકાર્પણ કરવામાં આવ્યું, પણ આ દિવસ સુધી આ પ્લાન્ટને શરૂ કરવામાં નથી આવ્યો અને શોભાના ગાંઠિયાસમાંના પ્લાન્ટનો ખર્ચો કરવામાં આવ્યો છે, અલેખે ગયો છે। સરકારના પૈસા પડી ગયા છે, કારણ કે હવે પ્લાન્ટ એ કાર્યરત થઈ શકે એવી પોઝિશનમાં નથી। તો એના હિસાબે અત્યારે ગામની હેરાનગતિ છે કે ડાયરેક્ટ જે સંપનું પાણી આપવામાં આવે છે એ પીવું પડે છે, જેનાથી રોગચાળો ફેલાવાનો ભય પણ રહેલો છે। એટલે એ પંપ પેલા ફિલ્ટર પ્લાન્ટની ખાસ જરૂરિયાત છે રાણપુર માટે। બીજું કે મારી જયારે 15 વર્ષની ઉંમર હતી ત્યારે અહીંયા આ જે ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવી છે, મારી પાછળ જે દેખાય છે એ ટાંકીને આજે 45, 48 કે 50 વર્ષ જેવો સમય થઈ ગયો અને ટાંકીના પગથિયાથી માંડીને તમામ ટાંકી આખા પાયા સહિત જર્જરિત થઈ ગઈ છે। ગમે ત્યારે આ ટાંકી પડી શકે એવી પોઝિશન છે અને પડશે અચાનક અને કંઈ જાનહાનિ થાય તો જવાબદારી કોની? આ રાણપુરમાં આશરે 20 વર્ષ પહેલા ફિલ્ટર પ્લાન્ટનું અહીંયા કણે મૂકેલ, જે રાણપુરના લોકોને પાણીનું શુદ્ધ પાણી મળી રહે એ માટે, પણ આજ દિન સુધી હજી ચાલુ જ કરવામાં નથી આવેલ। જ્યારથી મેકેલ છે ત્યારથી આજ દિન સુધી ચાલુ કરવામાં નથી આવેલ। બીજું કે આ પાણીની જે ટાંકી રહી હાલમાં લીકેજ છે અને બહુ વર્ષો જૂની છે। 50 થી 55 વર્ષની એની વર્ષો વીતી ગયા છે અને આજુબાજુમાં ઝુંપડપટ્ટી વિસ્તાર આવેલો છે। આજુબાજુમાં જે રહીશો રહે છે તેમાં ક્યારે આની મોટી દુર્ઘટના બને એની કોઈ શક્યતા નથી। જ્યારે દુર્ઘટના બને ત્યારે અધિકારી અથવા તો જે કોઈ તંત્ર જાગશે। તો રાણપુરમાં જો કોઈ પણ આ વસ્તુ બનશે તો એનો જવાબદાર કોણ? એના માટે તો સરકાર જ જવાબદાર છે। બીજી વસ્તુ કે છેલ્લા 50-55 વર્ષથી આ જૂની ટાંકી છે। 3-3.5 લાખ લીટર એમાં પાણી સમાય છે અને એ ગમે ત્યારે પડી શકે છે। એના માટે બીજું કે આ ફિલ્ટર પ્લાન્ટ 20 વર્ષથી ચાલે પહેલા આપણે એનું ઉદઘાટન થયું છે અને 20 વર્ષથી બંધ જ છે। અને અમારે માંગ એવી છે રાણપુરની કે જો જે એરિયા હોય રાણપુરની અંદર એની અંદર રોજ પાણી આવવું જોઈએ, 2-3 ફિલ્ટર પ્લાન્ટ મૂકવા જોઈએ, 2-4 ટાંકીઓ બનાવવી જોઈએ, એ અમારી માંગ છે। શ્રી પાસે મારા પહેલા પણ બધા સરપંચોએ પત્ર લખીને જાણ કરી છે અને મેં પણ સીએમ સાહેબને લખ્યું છે કે ભાઈ આ જર્જરિત છે અને અમે 6થા દિવસે પાણી દઈએ છીએ। તો જો 3 ટાંકી બની જાય ગામમાં તો આપણે રોજ પાણી આપી શકીએ। અને હમણાં ભાઈ મયુરભાઈ પટેલ ભાજપના પ્રમુખ અને અમારા નરેન્દ્ર દવે રાણપુરના, એ બંને એવી હૈયાધારણ આપી છે કે ટૂંક સમયમાં તમારી ટાંકીનું કામ પાસ થઈ જશે। રહી વાત ફિલ્ટર પ્લાન્ટની, તો ફિલ્ટર પ્લાન્ટ ક્યારેય ચાલુ જ નથી થયો અને એ ન થવાના કારણો પણ આપણે અંદાજ મારીએ કે આપણી પાસે સ્ટોરેજ ક્ષમતા જ નથી। અમારી ટાંકી 24 કલાક ભરાય છે અને 24 કલાક અલગ અલગ એરિયામાં પાણી દે તો ફિલ્ટર પ્લાન્ટમાંથી પસાર કરો અને સ્ટોરેજના સાધનો છે નહીં, એટલે મને એમ છે। અને અત્યારે તો ફિલ્ટર પ્લાન્ટ અંદર જવાય એવું પણ નથી।